આજની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં મોહમ્મદ માંકડનો આ એક લેખ છે જે મને બહુ ગમ્યો, જે હું તમારી સાથે આજે શેર કરીશ. શું તમે તમારી જિંદગી બીજા લોકો સામે જોઈને જીવો છો? એવું એનું કંઈક ટાઇટલ છે, તો જોઈએ આપણે અંદર શું છે. અહીં રજૂ કરેલી વાર્તા 60 વર્ષ પહેલાં લખી છે. વાર્તામાં જે કિંમત આપી છે તે 60 વર્ષ પહેલાંની છે. પછી રૂપિયો નાનો થયો છે અને હવે તો દર મહિને નાનો ને નાનો જ થતો જાય છે. વાર્તા વાંચતી વખતે કિંમતની વાત વાર્તાને માણવામાં થોડી મુશ્કેલી કરશે, પરંતુ એને અવગણીને જ એક વાચકે વાર્તા વાંચવાની હોય છે. અહીં પણ વાચકોએ એમ જ કરવું પડશે. ઓફિસેથી છૂટીને રમેશ સીધો સોલંકી બ્રધર્સની દુકાને પહોંચ્યો. 2 દિવસ પહેલાં એ એક અમેરિકન કોટનો નક્કી કરી આવ્યો હતો. કોટ તો સરસ હતો અને એને ગમ્યો પણ હતો. જરા મોટો હતો, પણ એ તો પેલા દુકાનદારે એના માપ પ્રમાણેનો તૈયાર કરી આપશે એવું એને કહ્યું હતું. ગમે તેમ પણ આવા કામે મિત્રો સાથે જવાનું એને ઠીક ન લાગ્યું, એટલે બધાથી છૂટો પડીને એ એકલો જ સોલંકી બ્રધર્સની દુકાને પહોંચી ગયો. દુકાનદારે એને કોટ પહેરાવ્યો, આગળ પાછળ ફેરવ્યો, ફરી અરીસા સામે ઊભો રાખ્યો. કેટલા રૂપિયા આપવાના? રમેશે પૂછ્યું. કોટ એને ગમતો હતો, સાવ નવા જેવો જ હતો. હા, હજી સહેજ મોટો લાગતો હતો, પણ આજકાલ તો લૂઝ પહેરવાની ફેશન હતી, એમ દુકાનદારે એને સમજાવ્યું. 20 રૂપિયા. દુકાનદારે ફરી એકવાર કોટના કોલર સરખા કરતાં કહ્યું. 20 જ રૂપિયા? રમેશના મનમાં ફરી પેલો પ્રશ્ન ઉઠ્યો. ફક્ત 20 જ રૂપિયા? અરે 35 રૂપિયા વાર તો એનું કાપડ જ હશે. પણ એણે દુકાનદારને એવું કંઈ ન કહ્યું. ગજવામાંથી 10-10ની 2 નોટો કાઢી અને એને દુકાનદારને આપી દીધી. પરંતુ આપતા એટલું તો પૂછી જ લીધું કે આ કોટ આટલા સસ્તા કેમ હોય છે? અમેરિકન કોટ તો સસ્તા જ હોય છે, દુકાનદારે ટૂંકમાં જવાબ આપ્યો. એટલી વારમાં બીજા કોઈ ગ્રાહકને કોટ બતાવી રહ્યો હતો. પૈસા મળી ગયા પછી ગ્રાહક સાથે વધુ લમણાઝીક કરવામાં એ માનતો નહોતો. એનું શું કારણ? રમેશે વળી પૂછ્યું. એણે કહ્યું, અમેરિકન લોકો એક સૂટ વધુમાં વધુ એક સિઝન પહેરે છે અને પૈસાદાર લોકો તો એકાદ મહિનો માંડ પહેરે, એટલે એના કપડાં તો નવા જેવા જ હોય છે. આવા કપડાં ખરીદીને અમેરિકાના વેપારીઓ આપણા પૂર્વના દેશોમાં મોકલી આપે છે, એટલે એ સાવ સસ્તા હોય છે. અને કારણ કે આપણે ગરીબ છીએ, એટલે એવા કોઈના ઉતરેલા કપડાં તો આપણે હોશે હોશે પહેરી લઈએ. રમેશે મનમાં ને મનમાં જ પૂરું કર્યું. વેપારી સાથે વધુ વાત કર્યા વિના જ કોટને આ કાગળમાં બંધાવી એ પોતાના રૂમ તરફ ઉપડ્યો. રસ્તામાં એને એ જ વિચારો આવતા રહ્યા. આપણે ગરીબ છીએ, નવો ગરમ કોટ બનાવવા જેટલા આપણી પાસે પૈસા નથી, એટલે કોઈના ઉતરેલા કપડાં આપણે હોશેથી પહેરીએ છીએ. રૂમ પર પહોંચીને સીધો જ પલંગમાં પડ્યો. એની પાસે એક પણ જૂનો કોટ હતો, ફાટેલો તૂટેલો. ઘણા વર્ષોથી એ પહેરતો. હવે વધારે વખત એ કોટ ઠંડીનો માર સહન કરી શકે એમ નહોતો. ઓફિસમાં એવો ફાટેલો કોટ પહેરીને જતા એને શરમ આવતી હતી. બીજી તરફ નવા કોટ માટેના પૈસા પણ નહોતા. તો એ વિચારતો જ રહ્યો. લોજમાંથી ટિફિન આવ્યું એટલે વિચારમાં ને વિચારમાં જ એણે ખાવાનું પતાવ્યું. બધો વખત એનું મન એ જ ગડમથલમાં પડ્યું હતું. બસ, માણસને સોમાન જેવી કોઈ ચીજ નથી. હું ગરીબ છું, ફક્ત એટલા ખાતર જ મારે કોઈના ઉતરેલા કપડાં પહેરવાના. એના કાનમાં દુકાનદારના પેલા શબ્દો વાગતા હતા. અમેરિકામાં તો લોકો એક સૂટ એકાદ સિઝન માંડ પહેરે, પછી એને ફગાવી દે. જમીને વધેલું એ કૂતરાને નાખવા બહાર આવ્યો. દરરોજનું ઓળખેતું પેલું કુરકુરિયું એનું એઠું આનંદથી આરોગવા લાગ્યું. વારંવાર રમેશ સામે જોતું જતું અને પૂંછડી પટપટાવતું જતું. રમેશના મનમાં વિચાર આવ્યો, હું પણ કોઈના ઉતરેલા એઠા કપડાં આટલા જ આનંદથી પહેરું છું ને, આટલા જ આનંદથી મારે એ પહેરવાના ને. અને સાથે જ એને પોતાની જાત ઉપર તિરસ્કાર છૂટ્યો. મોડે સુધી એને ઊંઘ ના આવી. મનમાં થયું, શા માટે મારે આવા વિચાર કરવા જોઈએ? મેં તો પૈસા ખર્ચીને આ કોટ લીધો છે. કાપડ ખરીદીએ એમ, હા, એ રેડીમેડ છે અને સસ્તો છે, પણ એનાથી શું? અને પથારીમાંથી ઉઠીને એણે ફરી પેલો કોટ પહેરી જોયો અને અરીસામાં જોયું. કોટ ખરેખર મજાનો તો હતો અને એનું કાપડ પણ ખૂબ જ સુંદર હતું. કાલે ઓફિસના એના મિત્રો એ જોશે, સુરેશ, અનુ, પેલા મિસ્ટર ત્રિવેદી અને મિસ દવે. ઓહ, એ લોકો કાપડ જોઈને જ ખુશ થઈ જશે. ફરી એણે કોટના કોલર પર હાથ ફેરવ્યા. આહ, કેટલું સુંદર કાપડ હતું! કેવો સુંદર કોટ હતો! સાવ નવો જ જોઈ લ્યો. હા, એ જરા મોટો હતો, સાચે જ મોટો હતો. કમબખ્ત કોઈ રીતે ફિટ નહોતો આવતો. પહેલી નજરે જ એ મોટો દેખાતો હતો.
અને ફરી કોટ કાઢીને રમેશ પથારીમાં પડ્યો. ફરી પેલા વિચારો તોફાની વાવાઝોડાની જેમ એના મનમાં ધસી આવ્યા. આ કોટ, આ ઉતાર રદી, હેઠો માલ, અને બીજી ઘડીએ એને એ ગંધાતો કોટ બારીમાંથી બહાર ફેંકી દેવાનું મન થયું. પણ વિચારમાં ને વિચારમાં એ સૂઈ ગયો. એણે જોયું બીજે દિવસે એ ઓફિસમાં કોટ પહેરીને જાય છે. સુરેશ, અનુ વગેરે આજે વહેલા આવી ગયા છે. હમણાં એ લોકો ઉઠશે અને કોટને હાથ લગાડશે, કાપડના વખાણ કરશે. પણ એ બંને તો ત્રાસી નજરે એના સામે જ જોઈ રહ્યા. ફરી બંને જણાએ મિસ્ટર ત્રિવેદી સામે જોયું અને રમેશે દૂર બેઠેલા મિસ દવે સામે જોયું. કોટનો કોલર સરખો કર્યો, પણ ઓહ, મિસ દવે તો એના સામે જોઈને મસ્કરીમાં હસી રહી છે. આ તે કોટ છે કે જભો? ત્રિવેદીએ પણ હસી લીધું. રમેશ એ જ વખતે મિસ દવે સામે જોવે છે. એ ખુંધુ હસી રહી હતી. અમેરિકન કોટ અને એને પહેરનાર સામે જોઈને પોતાના હાસ્યને રોકી નથી શકતી. ઓફિસમાંથી ગાંડાની જેમ રમેશ ભાગે છે અને એના કાને ખડખડાટ હાસ્ય અને અનુના પેલા ઠેકડી ભર્યા શબ્દો અથડાય છે. નક્કી કોઈ મરી ગયેલા સોલ્જરનો કોટ લાગે છે. કેવો ઘોઘા જેવો છે. અને એ જ વખતે રમેશ જાગી ઉઠ્યો. બે ઘણી એણે વિચાર કર્યો, કેવું વિચિત્ર સપનું. પણ એ સપનું હતું કે આગાહી? એની નજર ખીટી પર ટીંગાતા કોટ પર પડી. પવનમાં એ ઝૂલી રહ્યો હતો. એ કાંપી ઉઠ્યો. નક્કી કોઈ મરી ગયેલા સોલ્જરનો કોટ લાગે છે. ફરી એને જાણે કોઈ કહી રહ્યું હતું. હા, એણે માથું ધુણાવ્યું. એમ જ લાગે છે. કેવો ઘોઘા જેવો છે, કેવો બેઢંગો. અને એકાએક એનું શરીર કંપવા લાગ્યું. આ કોટ, હા, કોઈક અમેરિકન અલમસ્ત સૈનિકનો જ. અને લડાઈમાં જ એ ખતમ થઈ ગયો હશે. કોઈક લેફ્ટનન્ટ કર્નલ. એની આંખે અંધારા આવવા લાગ્યા અને પેલા ઝૂલી રહેલા કોટમાંથી સોલ્જરનું ભૂત જાણે ડોકિયા કરવા લાગ્યું. ગાંડાની જેમ એ કોટ પર ધસી ગયો, કેરોસીન છાંટ્યું અને સળગાવી દીધો. બીજે દિવસે ઠંડી સખત હતી. રમેશે પોતાનો જૂનો ફાટેલો ગરમ કોટ ચડાવ્યો અને ઓફિસે પહોંચ્યો. એની ચાલમાં આજે ગર્વ હતો. હેઠા વાસણને ઠોકરે મારી દીધાની ખુમારી હતી. અલબત્ત પવનના ઠંડા સુસવાટા વખતે એ સહેજ ધ્રુજી જતો હતો. ભલા માણસ, હવે તો આ ઘરડા કોટને રજા આપ. ઘરડા નોકરને તો સરકાર પણ પેન્શન આપે. સુરેશે હસીને ટોકર કરી. રમેશ કંઈક બોલવા ગયો, પણ એ પહેલાં જ અનુએ કહ્યું, એકાદ અમેરિકન કોટ ખરીદી લે ને. સોલંકીને ત્યાં આટલા સરસ કોટ આવ્યા છે. ઓહો, કેટલા સુંદર ને પાછા કેટલા સસ્તા. ત્રિવેદીએ અનુની વાત ઉપાડી લેતા કહ્યું, હું ગઈકાલે ગયો હતો. જોઈને મારી તો તબિયત ખુશ થઈ ગઈ. રમેશે વાત કહેવા માટે મોં ખોલ્યું અને એને ઘણું કહેવું હતું. પણ એ જ વખતે મિસ દવેનો મીઠો અવાજ એના કાનમાં રણક્યો. અને એ કાપડ પણ કેટલું સરસ હોય છે. આપણને પૈસા ખર્ચતા પણ એવું કાપડ અહીં ન મળે. રમેશ બાઘાની જેમ બધાની સામે તાકી રહ્યો. શું કહેવું, શું કરવું એ એને સૂઝતું નહોતું. હવે વાર્તા વિશે આપણે થોડું જાણીએ. વાર્તા એક સાહિત્ય કૃતિ છે. એને સમજવાની કે સમજાવવાની નહીં, પણ માણવાની હોય છે. પરંતુ અહીં વાર્તા કેલિડોસ્કોપના ભાગરૂપે છે, એટલે એના વિશે થોડા શબ્દો લખવામાં કશું ખોટું નથી. માણસ મોટા ભાગે બીજાનો વિચાર કરીને જીવે છે. હું આમ કરીશ, હું આ રીતે બોલીશ, આવા કપડાં પહેરીશ તો બીજાને શું લાગશે, લોકો મારા વિશે શું વિચારશે, શું ધારશે. બસ આપણે એવા અગાઉના અણધાર્યા વિચારો કર્યા રાખીએ છીએ અને આપણી જાતને વધારે દુઃખી કરીએ છીએ. તો આપણે હંમેશા આપણી મરજી મુજબ જ જીવવું જોઈએ અને મરજી મુજબ જ પહેરવું જોઈએ અને બોલવું પણ જોઈએ. તો આ વાર્તા તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરો.